બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટને ઓફિશિયલ પરિપત્ર વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગયો છે। કેટલાય વિદ્યાર્થીઓને ડાઉટ હતો કે સર આ સમાચારમાં આવ્યો છે, પરંતુ હજી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા કોઈ પરિપત્ર નથી આવ્યો। તો વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026ના રિઝલ્ટને બાબતે ગુજરાત માધ્યમિક બોર્ડે પણ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે તારીખ 2/5/2026નો પરિપત્ર છે, લેટેસ્ટ। તો વિદ્યાર્થી મિત્રો તેમાં કહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે ફેબ્રુઆરી 2026માં યોજાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, ગુજકેટ 2026 અને તે બધાનું રિઝલ્ટ છે વેબસાઇટ બોર્ડની એક વેબસાઇટ છે www.gseb.org પર 4/5/2026ના રોજ સવારના 10 કલાકે વિદ્યાર્થી મિત્રો કેટલા વાગે 10 કલાકે જાહેર કરવામાં આવશે। વિદ્યાર્થીઓ તેનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક નંબર મેળવી શકશે। તો વિદ્યાર્થી મિત્રો આમ તમારું પરિણામ છે 4 તારીખે 12મા ધોરણવાળાનું પરિણામ એ કેટલા વાગે જાહેર થવાનું છે? તો 10 વાગે જાહેર થવાનું છે, સવારના 10 વાગે, અને તેમાં બેઠક ક્રમાંક એન્ટર કરી મેળવી શકાશે। વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર વિદ્યાર્થી મિત્રો બે રીત છે, તમારે www.gseb.org પર જઈને તમે GSEB રિઝલ્ટ ચેક કરી શકો છો, અને બીજો એક વોટ્સએપ નંબર છે તે નોંધી શકો છો 63573097 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશો। તો આ બે રીતો છે, અને વિદ્યાર્થીને ગુણવત્તા પ્રમાણપત્ર શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો આમ માહિતી આપવામાં આવી છે ગુજરાત બોર્ડ દ્વારા કે તમારું રિઝલ્ટ છે 100% ધોરણ 12 વાળાને 4 તારીખે અને ધોરણ 10 વાળાને હજુ પરિપત્ર બાકી છે, તો તેમને 6 તારીખે જાહેર થશે, પરંતુ 4 તારીખે ધોરણ 12 વાળાને રિઝલ્ટ 100% આવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, અને તમારે કેટલા ટકા આવવાના છે તે પણ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, અને લાઈવ ચેકિંગ રિઝલ્ટમાં પણ જોડાવાનું તમે ભૂલતા નહીં। તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।